ગાંધીનગર જિલ્લાના મહુદ્રા ગામના મહાદેવજીના નાળિયું પાસે રોડ મુદ્દે ગ્રામજનોમાં રોષ. ચોમાસામાં બેટમાં ફેરવાતા માર્ગે લોકો જીવનના જોખમે અવરજવર કરવા મજબૂર. ગાંધીનગર તાલુકાના મહુદ્રા ગામમાં વિકાસના માત્ર કાગળ પર દાવા થતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગામમાં આવેલ મહાદેવજીના નાળિયું વિસ્તારનો રોડ બનાવવા માટે અનેક નેતાઓ માત્ર મોટા વચનો આપીને જતા રહ્યા, પરંતુ જમીનની હકીકત બદલાતી નથી. અહીંના સ્થાનિક રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓ લાંબા સમયથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગામના લોકોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કેટલાય સરપંચો, ધારાસભ્યો, તાલુકા સભ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખો આવ્યા અને રોડ બનાવવાની મોટી મોટી વાતો કરીને ચાલ્યા ગયા, પરંતુ આજ દિન સુધી રોડનું કામ શરૂ થયું નથી. વરસાદની ઋતુમાં આ વિસ્તારની સ્થિતિ વધુ દયનીય બની જાય છે. ચોમાસા દરમિયાન આ નાળિયું સંપૂર્ણપણે પાણીથી ભરાઈ જાય છે, જેના કારણે રસ્તો ઓળંગવો કે અવરજવર કરવી અશક્ય બની જાય છે. પાણી ભરાવાના કારણે સ્કૂલે જતા બાળકો, નોકરિયાતો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને લોકો જીવના જોખમે આવવા જવા મજબૂર બને છે. તંત્ર અને નેતાઓની આ પ્રકારની ઉદાસીનતા અને પોકળ વચનોને કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રજાના મત લઈને સત્તા પર બેસતા નેતાઓ અને જવાબદાર તંત્ર પ્રજાની પ્રાથમિક સુવિધાઓ પ્રત્યે આટલી હદે આંખ આડા કાન કરી રહ્યું છે, જે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટ વ્યવસ્થાને પોલ ખોલે છે. જો વહેલી તકે આ રોડ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મહુદ્રા ગામના ખેડૂતો પાસે આવ્યા છીએ. એમની અરજી હતી ગામમાં આ મહાદેવજીવાળા નાળિયામાં રોડ બનતો નથી. કેટલાય સમયથી અરજી આપી હતી પણ રોડ બનતો નથી. કાકા શું કહેવું છે તમારું? નાળિયામાં ઊંડું નાળિયું છે, કેરો હમું પાણી ચાર્યો લઈને આવવાનું જવાનું, પડી જઈએ તો ઢોળો ચારે હૂક હોય અને હેરોન થઈએ છે. આટલું બધું પાણી નાળિયામાં ભરેલું છે, માટે અમારે શું કરવું? તમે રોડ કરી આલો. કેટલી વખત રોડની જરૂર છે? કેટલી વખત દાદા રોડની અરજી આપેલી અહીંયા? અને 3 વખત રોડની અરજી આલી પણ હજુ કશું થયું નહીં. નથી. હા, બરોબર. એક વખત નેતા બનાવ્યો તે ઉપર માટી ચડી જઈ. હા, અને એ 500 મીટર જ. હા, અને થોડું શકે તો વધારે નહીં. બરાબર. 500 મીટર જેવો જ કરેલો છે. હા હા, બરાબર. એની જરૂર છે રોડની ને આટલા પાણીમાં ચાર્યો લઈને ઢોળો લઈને જવાનું આવવાનું. અમોન કેટલું મીટર છે એટલા અમોણ પડે છે કાઠું. એટલા માટે એમ કે આટલું કરી આલો તો સારું. નકા અમારે બધી ઉપાધિ છે. ચાર્યો લઈને 10 ખેતરમાં 2 કિલોમીટરથી ચાલ લઈને આવીએ અમે. એટલા આવતા થાકી જઈએ છે. તમે સરકારશ્રીને શું કહેવા માંગશો? સરકારને શું કહેવા માંગશો? શું અરજી કરવા માંગો છો અત્યારે? એટલી અમે કહેવા માંગીએ છીએ કે આટલો રોડ બની આલો ઊંચો, સારું, ખેતરના બરોબર કરી આલો અમોન. થેન્ક યુ દાદા.